નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ ટીમ રાઠોડ 01માં સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, લોકરક્ષક અને પીએસઆઈની ભરતીને લઈને એક મોટા અપડેટ આવી રહ્યા છે, જેથી દરેક વિદ્યાર્થીની અંદર આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। જે ભાઈ બહેનો આ અપડેટની રાહ જોઈને બેઠા હતા તેમના માટે સારા એવા સમાચાર છે। દીપકભાઈ રાજાની સાહેબની ટ્વીટ કરીને માહિતી આપી છે કે પીએસઆઈ અને લોકરક્ષક બનવા માંગતા યુવાનોને વધુ એક તક મળી છે, જે 26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર સુધી પોર્ટલ ખુલશે અને ઓનલાઈન અરજી કરી શકશે। અગાઉ ફોર્મ ભરવા સમયે ઉંમર અને શૈક્ષણિક લાયકાતમાં વંચિત રહી ગયેલા ઉમેદવારો માટે આ અવસર છે। શારીરિક લાયકાતની પરીક્ષા ચોમાસા બાદ યોજાશે, એટલે કે આપણી ફિઝિકલ ચોમાસા પછી લેવામાં આવશે। આ પરીક્ષા સીબીઆરટી પદ્ધતિથી નહીં, પણ લેખિત પરીક્ષા એટલે કે OMR આન્સરથી લેવામાં આવશે। જેમ કે આપણા હસમુખભાઈ પટેલ સાહેબે કીધું હતું તે મુજબ ફરીથી ફોર્મ ભરવાના પણ શરૂ થઈ ગયા છે। તો મિત્રો, તૈયારી કમ્પ્લીટ રાખજો અને હવે ફિઝિકલ લેવામાં આવશે ચોમાસા પછી। જો ચેનલ પર તમે નવા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ, જય ભારત।